विश्व हिंदू परिषद बजरंग दल सयाजीगंज प्रखंड द्वारा परशुराम सोसायटी खाते त्रिशूल दीक्षा समारंभ कार्यक्रम યોજવામાં આવ્યો હતો, જેમાં 500 થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમજ આ યુવાનોને ત્રિશૂળ દીક્ષા આપવામાં આવી હતી. સાથે સાથે આ યુવાનો દ્વારા પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સયાજીગંજ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશૂલ દીક્ષા સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ નગર સોસાયટી ખાતે ત્રિશૂલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામ યુવાનોને ત્રિશૂળ આપવામાં આવ્યું હતું. સમાજ તેમની પોતાની રક્ષા કરવા માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના કિશોર ચેતના ગુરુની સાથે અધ્યક્ષ સંજયભાઈ મહેતા, તુષાર વ્યાસ સાથે વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જલ્પેશ સુથારે જણાવ્યું હતું કે આજનું જે ફંક્શન છે તે કયા પ્રકારનું ફંક્શન કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વર્ષોથી આખા દેશની અંદર હિન્દુને જાગૃત કરવા, શક્તિવાન અને સામર્થ્યવાન બનાવવા માટે એક ત્રિશૂલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેની અંદર તમામ હિન્દુઓ, તમામ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્રિશૂલ દીક્ષા ગ્રહણ કરી અને કાર્યક્રમમાં જોડાય છે. કયો વિસ્તાર છે? સયાજીગંજ વિસ્તારની અંદર આજ રોજ બરોડા ખાતે સયાજીગંજ, જે અમારા બજરંગ દળની દ્રષ્ટિએ સયાજીગંજ પ્રખંડ છે, આ પ્રખંડની અંદર ત્રિશૂલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં પ્રખંડના તમામ કાર્યકર્તાઓ જોડાયા છે. આજ રોજ બજરંગ દળના સયાજીગંજ પ્રખંડના 500 જેટલા કાર્યકર્તાઓનો ત્રિશૂલ દીક્ષાનો કાર્યક્રમ રાખેલો હતો અને જેની અંદર 500 કાર્યકર્તાઓએ ત્રિશૂલ દીક્ષાનો કાર્યક્રમ કર્યો છે. જલ્પેશ સુથાર, બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત સહસંયોજક.